આજે આપણે સુખડી બનાવવાના છે। આ ચોખ્ખું ઘી છે એ રાખી દીધું છે। હાલો એ થઈ ગયું છે ઘી એટલે આપણે એમાં લોટ નાખી દઈએ જેટલો કરવો હોય એટલો। હવે એમાં આપણે શેકવાનું છે। આ મવડી જેવી સુખડી બનાવવાની છે, પોચી રૂ થશે। લોટનો કલર ન બદલાય ને અને ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી શેકી રાખવાનું ધીમા તાપે। ફૂલ તાપ નહીં રાખવાનો, નકર લોટ કાચો રહેશે ને બળી જશે અંદર। ચાલો આપણે સુખડીનો લોટ શેકાઈ રહ્યો છે। સેજ બદામી રંગનો થશે ત્યારે આપણે એમને મેરે ઘી છૂટે એટલે સમજી લેવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે। હજી આપણે થોડોક કાચો છે એટલે બદામી રંગનો થવો જોઈએ ત્યાં સુધી આપણે શેકવાનો। બસ હાલો હવે આપણે લોટ શેકાઈ ગયો છે। હવે આપણે એમાં ગોળ છે ને એ નીચે ઉતારી નાખવાનો જેથી કરીને સુખડી એકદમ પોચી રૂ જેવી થશે। આ મવડી જેવી સુખડી આપણે બનાવવાના છીએ આજે, એકદમ પોચી થશે, ગઈઢા પર ખાઈ શકશે આ સુખડી। ગોળ નાખી દેશો સુખડીમાં। હવે આપણે એ ગોળ એમાં ગેસ કરી દેવાનો બંધ અને ગોળ ભેરવી દેવાનો। ઓલો કેટલું આપણે ગોળ નાખ્યું આમ ચાલુ ગેસે તો એ સુખડી છે ને ચવળ થાય અને આ પોચી રૂ થશે। બસ હવે આમાં ફેરવાઈ જાય એટલે આમાં નાખી દે થાળીમાં। ચાલો આપણે સુખડીમાં ગોળ ભેરવી દીધો છે, હવે કમ્પ્લીટ થઈ ગઈ છે। થાળીમાં ઘી આપણે લગાવી દીધું તો અત્યારે પહેલા જ હવે એમાં આપણે ધારી દેશું વાટકે। આપણી સુખડી હવે કમ્પ્લીટ થઈ ગયેલી છે। હવે એમાં સેજ ઠંડુ થાય પછી ચીરા પાડી દેશું અને પછી ગરમા ગરમ ખાવ તોય મજેદાર લાગે છે સુખડી। કાજુ કતરી જેવું પાવ દે। હવે આપણે સુખડીમાં ચાકેથી ચીરા પાડી દેશું, ત્યાર પછી ઠંડી થાય પછી ખાશું, ગરમા ગરમ ખાવી હોય તો ખાઈ શકાય છે। અત્યારે શિયાળાની ચોખા ઘીની સુખડી ખાવી સારી। ઓમ ઘી નો ખાય તો આમ ઘી ખવાય, કેટલાયને ઓમ નો ભાવે તો આમ ખવાય। ગોળનું પ્રમાણે ખવાય, ગોળ ખવાય, ખજૂર ખવાય। શિયાળામાં આ વસ્તુ સારી ઘી। જો તમને અમારી આ સુખડી સારી લાગી હોય તો ઉષાબેનને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અવનવી વાનગી તમને દેખાડતા રહેશું। હાલો હવે વટાણા બાફી નાખ્યા છે, ત્યાર પછી આ એના મસાલા સિંગ નાખવાની। આ સેવ મગાવી લીધી છે અને છે એ આમાં નાખવાનું છે, સુધારવાના નહીં, આજકાલ નાખવાનું। ઓલો ગરમ મસાલો, આખો મસાલો, ખડો મસાલો બધો, તજ, લવિંગ, તીખા। પછી આપણે આદુ નાખવાનું, ટોચીને નાખવાનું, એનો સ્વાદ સારો આવે। મોટા બાપુ
ત્યાર પછી આપણે કટિંગ કરેલી ડુંગળી ઝીણી સુધારેલી એ આપણે સાતરવાની. ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી સાતરવાની. એમાં નમક નાખશું. નમક નાખીને એટલે આપણે આ ડુંગળી જલ્દી ચડી જાય. સ્વાદ અનુસાર નમક નાખી દેવાનો. ત્યાર પછી આપણે હિંગ નાખશું. હિંગથી સુગંધ સારી આવે. પછી હળદી, પછી આ ધાણા જીરું, પછી આ રજવાડી મરચું અમે વાપરી છીએ તીખું. હવે આપણે આ બાફેલા હવે આપણે એમાં ક્રશ કરેલા બટેટા હતા એ આપણે નાખી દઈએ. હવે ખટાશમાં આપણે આંબલીનું પાણી નાખશું. ત્યાર પછી આ સંચર પાવડર નાખવાથી સ્વાદ સારો આવશે. ઘાટી ગ્રેવી કરવા માટે આપણે આ ચણાનો લોટ નાખશું 1 ચમચી. નાની 2 ચમચી નાખી દેવાની. હવે એ આપણે પાણીમાં કાલવી નાખવાનો. ગ્રેવી પાણી નાખી દેવાનું આમ, એટલે આ ઘટ એકદમ થઈ જશે ગ્રેવી આની. હવે આપણે એને ઉકાળવા દેશું. ચણાનો લોટ નાખ્યો છે એટલે ચાલો આપણે